પહેલાં તો ઓનલાઈન લેક્ચર્સ આપણે લીધા છે એપ્લિકેશનની અંદર. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુટ્યુબની અંદર. વળી પાછા આપણે બેક ટુ પેવેલિયન જેવું છે કે પછી પાછા આપણે યુટ્યુબ ઉપર પાછા આવ્યા, બરાબર. હવે અને આજે આપણે જ્યારે યુટ્યુબ ઉપર પાછા આવ્યા છીએ અને જે ટોપિક આપણે અધૂરો હતો, ખાસ કરીને ચેપ્ટર નંબર 13 ધોરણ 12, બરાબર, જેના ટોપિક આપણે અધૂરો હતો એની આપણે વાત કરીએ છીએ. જ્યાં સુધી અટક્યા હતા ત્યાંથી હવે આપણે આગળ લઈ જવું છે ચેપ્ટરને. અને મેં તમને અગાઉ કીધું હતું કે ચેપ્ટર 2 ભાગોમાં ખરેખર વિભાજિત થયેલું છે. પહેલો ભાગ છે કે જેમાં સજીવો અને વસ્તી વિશે વાત કરવાની છે, જેમાં સજીવો અને એને લગતું પર્યાવરણ અથવા તો સજીવો જે પર્યાવરણમાં નિવાસ કરે છે એ પર્યાવરણ ઉપર અથવા તો એના ઉપર સજીવને અસર કરતા જે અજૈવિક પરિબળો છે એ અજૈવિક પરિબળો કેવી રીતે અસર કરે છે એની આપણે ચર્ચા કરી હતી, બરાબર. અને હવે એ અજૈવિક પરિબળો સામે સજીવ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે જેની પણ આપણે ચર્ચા કરેલી. હવે છેલ્લે આપણે એ પણ ચર્ચા કરી હતી કે વસ્તી શું છે. કોઈ પણ એક જ જાતિના સજીવોનો સમૂહ જ્યારે તમે ભેગો કરો છો ત્યારે એને આપણે વસ્તી કહીએ છીએ, બરાબર છે. તો હવે આપણે થોડું આગળ જવું છે, બરાબર. વસ્તીમાં અને વસ્તીની પરિબળો એટલે તો વસ્તીને અસર કરતા જે પરિબળો છે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી હતી. આજની જે ચર્ચા આપણે છે જે આપણે થોડીક આપણે આગળ લઈ જઈએ છીએ આની વિશે પણ થોડીક ઝલક આપણે અગાઉના લેક્ચરમાં લઈને આવ્યા છીએ, પણ છતાં ફરીવાર હું આ વાત કરીશ. વસ્તી વૃદ્ધિ, બરાબર છે. તો વસ્તી વૃદ્ધિ, પહેલા તો વસ્તી વૃદ્ધિને કોણ કોણ અસર કરે છે એના વિશે પહેલા વાત કરવી પડે. તો વસ્તી વૃદ્ધિને કોણ કોણ અસર કરે? તો કે સાહેબ બહુ સમજાયું બાબત છે. જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થાનાંતરણ અને બહિઃસ્થાનાંતરણ, બરાબર છે. હવે જન્મદરને આપણે બોર્ન એટલે બી વડે દર્શાવશું, બરાબર. પેન લઈ લેવાનું જડું પડે છે, બરાબર. મૃત્યુદરને ડી ડેથ વડે દર્શાવશું, બરાબર. અંતઃસ્થાનાંતરણ ઇમિગ્રેશન એટલે અંતઃ આવે છે અને એમિગ્રેશન બહાર જાય છે, બરાબર. બહિઃસ્થાનાંતરને ઈ વડે દર્શાવશું, અંતઃસ્થાનાંતરને આઈ વડે દર્શાવશું, બરાબર. તો આવી રીતે એને ચાર સિમ્બોલ આપશું: બી, ડી, આઈ અને ઈ. હવે જન્મ દર શું છે? તો કે અમુક ચોક્કસ સમયમાં જે તે વસ્તીમાં જન્મ લેતા સજીવોની સંખ્યા. જ્યારે આપણે દર કહીએ છીએ ત્યારે તમને બધાને ખબર છે કે દર જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એને સમયના સાપેક્ષ લેવાનું છે, બરાબર. કે જ્યારે કોઈ પણ વખતે તમે દર બોલો છો એનો અર્થ એવો થયો કે એ સમયને સાપેક્ષ છે, બરાબર. કે કોઈ ચોક્કસ સમયગાળાની અંદર જન્મ લેતા સજીવોની સંખ્યા એને આપણે કીધું જન્મદર, બરાબર. એવી રીતે ચોક્કસ સમયમાં જે સજીવો મૃત્યુ પામે છે એને આપણે કીધું મૃત્યુદર, બરાબર. તો જન્મદર અને મૃત્યુદર એવા બે દર હોય છે. બીજું આપણે જોઈએ અંતઃસ્થાનાંતરણ. કોઈ વસ્તી છે, કોઈ વસવાટ છે, એમાં બહારથી કોઈ આવીને વસ્તુ હોય. દાખલા તરીકે તમે કોઈ એક સોસાયટીમાં રહ્યો છો, બરાબર. તો તમારું ગામ છે. હવે તમને બધાને ખબર ચાલતી પરિસ્થિતિ એવી છે કે શહેરોમાંથી માણસો ગામમાં આવે છે, બરાબર. તો એક ગામ 5000ની સંખ્યાનું ગામ હોય, એમાં બહારથી કોઈ 100 માણસ આવીને ભળે તો ગામની વસ્તી 5100 થઈ જાય, એટલે 5100 થઈ જાય. એવી રીતે દાખલા તરીકે શહેરમાં રોજગારી મળી તો ગામના જે લોકો છે એ રોજગારી ખાતે ગામમાંથી શહેરમાં જાય. તો દાખલા તરીકે 5000નું ગામ હતું અને રોજગાર માટે એ શહેરમાં ગયા, તો 5000 માંથી 100 લોકો રોજગાર માટે ગયા, તો 5000 માંથી 100 જાય એટલે 4900. તો આવી રીતે વસ્તી છે એ ફ્લક્ચ્યુએટ કર્યા કરે છે આ ચાર પરિબળોને ધ્યાનમાં રાખીને. તો આ ચાર પરિબળોથી જ્યારે તમારે કોઈ વસ્તી માપવી હોય, આજે દાખલા તરીકે 2010ની સાલમાં હું કોઈ પણ એક શહેરની વસ્તી લઈ લઉં તો ત્યાં 10 લાખની વસ્તી છે અંદાજે. દાખલા તરીકે આપણે કાલ્પનિક જ વાત લઈએ છીએ કે કોઈ એક શહેરની વસ્તી 10 લાખ છે, બરાબર. અને હવે તમે 10 વર્ષ પછી એ જ શહેરની વસ્તી તપાસો છો તો તમે એક પહેલા સમયગાળો લીધો. તો સમયગાળો જ્યારે તમે લ્યો છો અને વસ્તી ગણતરી કરો છો એમાં તમે કઈ વસ્તુ નોંધશો કે એ સમયગાળા દરમિયાન કેટલા લોકોનો જન્મ થયો, એ સમયગાળા દરમિયાન કેટલા લોકોના મૃત્યુ થયા, એ સમયગાળા દરમિયાન કેટલા લોકો એ શહેરની અંદર આવ્યા અને એ જ સમયગાળા દરમિયાન કેટલા લોકો શહેરની બહાર ગયા. તો દાખલા તરીકે મેં 2010માં વસ્તી ગણી હતી, 2020માં વસ્તી ગણી, 2010માં હું ગણું છું તો મને n વસ્તી મળે છે. સોરી, 2010માં મને n વસ્તી મળે છે, બરાબર. હવે હું t સમય ગયા પછી n t સમય આ n t છે
nt સમય એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો ગયો તો ત્યારે વસ્તી શું હોય તો કે સૌથી પહેલા n જે પ્રારંભિક વસ્તી હતી જેને પ્રારંભિક વસ્તી કહી શકાય કે સૌથી પહેલા n તો હતી કે ભાઈ 10 લાખ તો છે હવે જો જન્મ્યા હોય તો એમાં ઉમેરો મૃત્યુ પામ્યા હોય તો બાદ કરો અંદર આવ્યા હોય તો ઉમેરો બહાર ગયા હોય તો બાદ કરો ચોખ્ખી વિચાર છો તો કે સાહેબ સરવાળો પહેલા કરી નાખીએ તો કે જે જન્મ્યા છે એને પહેલા ઉમેરી દઈએ એટલે આના પ્લસ b કરો જેટલા જન્મ્યા એને ઉમેરી દીધા પ્લસ અંદર આવ્યા છે એને પ્લસ કરો પ્લસ i અંદર આવ્યા છે એટલે બરોબર હવે તો કે માઈનસ શું કરવાનું છે તો કે માઈનસ આપણે ડેથ જેની ડેથ થઈ ગઈ છે એને માઈનસ કરી નાખો હજી એકને માઈનસ કરો કોને 12 ગયા છે એને માઈનસ કરો હવે આ માઈનસ ની નિશાની કાઉન્સમાં કાઢી લઈએ એટલે વાહે ઓલું થઈ જાય એટલે સૂત્ર કંઈક આવું બની જાય nd બરાબર n પ્લસ d પ્લસ i માઈનસ d પ્લસ e એટલે કે જેટલા મૃત્યુ પામ્યા છે અને જેટલા બાર ગયા છે એનો ટોટલ સરવાળો મેં કરી લીધો અને એ ટોટલ સરવાળાને મેં બાદ કરી નાખ્યો વસ્તીમાંથી એટલે મને મળી ગઈ n t સમય n વસ્તી nt બરોબર છે સમજાયું વાત છે હવે આ ચાર પરિબળો બહુ મહત્વના શું કામ છે તો કે આ ચાર પરિબળોને ધ્યાનમાં રાખીને તમે ઘણી બધી વસ્તુ નક્કી કરી શકો દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ મારું ગામ છે નદી કિનારે મારું સરસ મજાનું ગામ છે બરોબર અને એ નદી ઉપર એક પુલ છે તો નદીના આ પાટ ઉપર નદીના ઓલા પાટ ઉપર નદીના આ પાટ ઉપર ગામ હતું ઓલા પાટ ઉપર 2 વર્ષમાં ગામ વિકસી ગયું સાંભળજો નદીના બીજી બાજુના પાટ ઉપર 2 વર્ષમાં નવું ગામ વિકસી ગયું તો શું નદીના ઓલા પાટ ઉપર જે માણસો રહે છે એનો જન્મદર એકાએક વધી ગયો ના તો હું એવું કહી શકું કે ત્યાં વસ્તી વૃદ્ધિનું કારણ શું હોઈ શકે અહીંથી બહિર સ્થાનાંતરણ અને ઈ વસ્તીમાં અંતર સ્થાનાંતરણ એટલે કોઈક એક જગ્યાએ બહિર સ્થાનાંતરણ જ્યારે બીજી જગ્યામાં ઈ અંતર સ્થાનાંતરણ થયું તો હું એવું કહી શકું કે વસ્તીમાં અંતર સ્થાનાંતરણ ખૂબ મોટા પાયે છે એટલે વસ્તી છે એમાં ખૂબ મોટા પાયે વધી છે આવું તમે કહી શકો ખ્યાલ આવ્યો તો આ વસ્તી વૃદ્ધિને ખૂબ જ અસર કરતા પરિબળો છે જન્મદર મૃત્યુદર અંતર સ્થાનાંતરણ અને બહિર સ્થાનાંતરણ જે બહુ સહેલું છે અને સમજી શકાય એવું છે બરોબર છે હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ હવે અહીંયા જે ચાર્ટ દોર્યો છે ને ખરેખર અહીંની પછીનો છે એટલે પહેલા આપણે આ જોઈ લઈએ છીએ કે સાહેબ વસ્તીમાં વૃદ્ધિ આવે છે કોઈ ચોક્કસ સમયે વસ્તીમાં વધારો થાય છે તો એ વસ્તીની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ કયા પ્રકારની હોય કેવી વૃદ્ધિ થાય છે એમાં એ પહેલા આપણે જોઈ લઈએ કે વસ્તી વૃદ્ધિ તો એના બે નમૂનાઓ છે એક ચરઘાતાંકીય વૃદ્ધિ જેને ઇંગ્લિશમાં એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય ચરઘાતાંકીય વૃદ્ધિ આ વૃદ્ધિ નમૂનાનો પહેલો નમૂનો અને બીજું છે સંભાવ્ય વૃદ્ધિ આ બીજું છે આ છે પહેલું બરોબર તો ચરઘાતાંકીય વૃદ્ધિ એ પહેલું છે પછી છે સંભાવ્ય વૃદ્ધિ હવે સાંભળજો દાખલા તરીકે કોઈ વસ્તી કોઈ એક વસવાટમાં રહે છે બરોબર હવે આ વસ્તી કોઈ ચોક્કસ વસવાટમાં રહે છે બરોબર એમાં વૃદ્ધિ ક્યારે થાય કે એને વસ્તીને જીવવા માટે જે વસ્તુ જોઈએ પહેલું ખોરાક બીજું પાણી એટલે કુદરતી સ્ત્રોતો જેને આપણે સાદી ભાષામાં કુદરતી સ્ત્રોતો અથવા તો હું એવું કહી શકીશ કે અજૈવિક પરિબળો જે એને સજીવને કે વસ્તીને અસર કરે છે એ બધા એને અનુકૂળ છે બરોબર એને તડકો બહુ લાગતો નથી એને તાપ બહુ લાગતો નથી ખોરાક મળી રહે છે એને પાણી મળી રહે છે રહેઠાણ મળી રહી છે પ્રજનન માટે સાથી મળી રહી છે જ્યારે આવી તમામ પરિસ્થિતિઓ એના માટે અનુકૂળ છે આવી તમામ પરિસ્થિતિઓ એના માટે અનુકૂળ છે તો એ વસ્તી છે એ વધશે બરોબર અને આવું એને અનુકૂળ ક્યારે હોય તો કે ડાર્વિન બરોબર ડાર્વિન છે વૈજ્ઞાનિક હતા જેણે ઉત્ક્રાંતિ ઉપર ખૂબ જ કામ કરેલું ડાર્વિન બરોબર ચાર્લ્સ ડાર્વિન બરોબર તો ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિ ઉપર ખૂબ જ કામ કરેલું અને એણે કીધું શું કીધું કે જ્યારે કોઈ સજીવ કોઈ વસ્તીમાં રહે છે અથવા તો કોઈ વસવાટમાં રહે છે બરોબર અને એને તમામ પરિબળો યોગ્ય છે એના માટે એનો અર્થ એવો થયો કે એની જે નેચર છે એની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિએ એને જીવવા માટે પસંદ કર્યો છે કે ભાઈ તું જીવી શકીશ કેમ તો કે એને બધી વસ્તુ અનુકૂળ આવી જાય છે તો એને કંઈક એનામાં ફેરફાર કર્યો છે અથવા તો વોટએવર કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ કારણ હોય પણ એ સજીવ એ વસ્તીમાં જીવવા માટે સક્ષમ બની ગયો છે બરોબર એ સજીવ છે એ જીવવા માટે સક્ષમ બની ગયો છે એનો અર્થ પ્રકૃતિએ એને પસંદ કર્યો છે કે હા ભાઈ તું જીવ
કારણ કે તું બધી પરિસ્થિતિ માટે જીવવા માટે સક્ષમ છો, તને કુદરતી રીતે બધું વસ્તુ મળે છે, બરોબર. તો વિચાર કરો જ્યારે સજીવ આવી પરિસ્થિતિમાં હોય, એને બધું કુદરતી સ્ત્રોતો મળતા હોય, એને કોઈ વસ્તુ બાધારૂપ નથી, અને તમામ અજૈવિક પરિબળો છે એ યોગ્ય પ્રમાણમાં અથવા તો સારી રીતે જીવી શકે એવી ક્ષમતા ધરાવે છે, તો એ વસ્તી પોતાની સજીવની સંખ્યામાં સતત વધારો કરશે. અને બહુ ચોખ્ખી વાત છે કે એને ખોરાક મળી રહે, પ્રજનન માટે સાથી મળી રહે છે, રહેઠાણ મળી રહે છે, એને સ્પર્ધામાં ઉતરવું નથી પડતું બીજા અન્ય પ્રાણીઓ સાથે. ત્યારે એ સતત પોતાની વૃદ્ધિ કરે છે, બરોબર. તો આવી વૃદ્ધિને ચરઘાતાંકીય વૃદ્ધિ કહેવાય, કે જેને તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, બરોબર. અને આમાં તમારે જોવાનું શું છે, તો કે ખાલી એમાં જન્મ કેટલાનો થાય છે અને મૃત્યુ કેટલાનો થાય છે. બી એટલે બર્થ, એમાં સ્મોલમાં લીધું છે, આ બે મિક્સ નો થઈ જાય. એટલે બી એટલે બર્થ એટલે કે જન્મ કેટલાનો થયો, મૃત્યુ કેટલાનું થયું. એટલે જ્યારે તમારે વસ્તી વૃદ્ધિ જોવું હોય, તો વસ્તીમાં વધારો કે ઘટાડો માપવો હોય, તો તમે ખબર છે કે તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છો કે dn/dt એટલે વસ્તીમાં થતો ફેરફાર, પછી વધારાનો હોય કે ઘટાડાનો હોય. dn/dt વસ્તીમાં થતો ફેરફાર ક્યારે, તો કે t સમયે, બરોબર. તો t સમયે વસ્તીમાં થતો ફેરફાર કેવી રીતે નોંધવાનો છે, તો કે પહેલા જે વસ્તી છે ઈ એટલે n એટલે મૂળભૂત વસ્તી અથવા પ્રારંભિક વસ્તી તમે જેને કહી શકો, અને એમાં જન્મ કેટલાનો થયો માઈનસ એમાં મૃત્યુ કેટલા હોય એમાં એના બાદબાકી કરો, બરોબર. એટલે તમને મળશે r, જેને કહેવાય આંતરિક વૃદ્ધિ દર. વસ્તીનો આંતરિક વૃદ્ધિ દર જેને કહેવાય r. તો b - d = r તમે મૂકો, ગાણિતિક સમીકરણ છે થોડું આને, બરોબર. તો આને ભૌમિતિક વૃદ્ધિ પણ કહેવાય, તો ભૌમિતિક સૂત્ર પણ કહી શકાય. તો ભૌમિતિક વ્યાખ્યા તમે જુઓ, ભૌમિતિક સમીકરણ રાધર, તો dn/dt એટલે કે વસ્તીમાં થતો ફેરફાર, n એટલે વસ્તી વૃદ્ધિ અથવા વસ્તી ગીચતા, તો વસ્તી ગીચતામાં થતો ફેરફાર છે ને અનુસંધાને તમે જન્મ દર એટલે જે જન્મ્યા છે એમાંથી જે મૃત્યુ પામ્યા છે બાદ કરો, બરોબર. અને એની જૂની વસ્તી બેનો ગુણાકાર કરો એટલે તમને વસ્તીમાં ગીચતામાં થતો ફેરફાર અથવા વસ્તીમાં થતો ફેરફાર મળે. ક્લિયર? અને બહુ સહેલું સમીકરણ છે કે dn/dt = r, બરોબર. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે r નું મૂલ્ય અલગ અલગ હોય, એટલે કે જન્મમાંથી મૃત્યુ બાદ કરો તો એ મૂલ્ય બધા માટે અલગ અલગ હોય, અલગ અલગ વસ્તી માટે એ અલગ અલગ હોય. દાખલા તરીકે તમને એ બે ત્રણ ઉદાહરણ આપ્યા છે કે ઉંદરમાં r ની વસ્તી r નો દર છે એ 0.025 જેટલો છે, અમુકમાં r નો દર છે કોઈક અલગ અલગ પ્રાણીઓમાં 0.15 નો છે, મનુષ્યમાં આમાં મનુષ્યનો લખ્યો છે, બરોબર. મનુષ્યમાં જોવા જાવ તો 0.02 નો છે. એટલે અલગ અલગ પ્રાણીઓ માટે જન્મદર અને મૃત્યુદર અલગ અલગ હોય. અમુક પ્રાણીઓ જાજા જન્મતા હોય, અમુક પ્રાણીઓ ઓછા મરતા હોય. તો r નું મૂલ્ય છે એ ફ્લક્ચ્યુએટ થયા કરે છે. એટલે તમે r ના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકશો કે આ વસ્તી છે કેટલી વૃદ્ધિમાં છે. વૃદ્ધિ થવાની છે ફાઇનલ છે, વૃદ્ધિ થશે એ ફાઇનલ છે જો r નું મૂલ્ય ધન આવ્યું તો, બરોબર. અને ઓલમોસ્ટ ધન જ આવવાનું છે, કે પછી પોઈન્ટમાં કેટલો ફેરફાર થાય છે એ જોવાનું. પણ આ વસ્તી વૃદ્ધિમાં છે, બરોબર. હવે આની વસ્તીનો ગ્રાફ તમે દોરો કે જ્યારે એને બધા જ પરિબળો અનુકૂળ છે, સતત વધારો જ થયા કરે છે, તો એ વસ્તીનો ગ્રાફ તમને અહીંયા છે, બરોબર. જે મેં અહીંયા સૂત્ર દ્વારા લખ્યો છે. જો આ dn/dt આ લાલ કલરની જે લાઈન દોરી છે, બરોબર, કે વસ્તી ગીચતા સમયના સાપેક્ષે, એટલે એક x અક્ષ ઉપર તમે સમય મૂકો, y અક્ષ ઉપર તમે વસ્તી ગીચતા મૂકો છો, ત્યારે તમને આવો જે આકારનો લાલ કલરની જે મેં દોર્યો છે જે આકારનો ગ્રાફ એને કહેવાય જે આકારનો ગ્રાફ. તો તમને શું મળે છે? જે આકારનો ગ્રાફ મળે. હવે આ જે આકારનો જે ગ્રાફ છે જે તમે જરાક જુઓ, બરોબર. તો અહીંયા જેમ જેમ સમય જાય છે એમ બહુ ટૂંક સમયમાં અહીંથી એટલો વિસ્તાર જુઓ તો બહુ ઓછો સમય છે, તો વસ્તી વૃદ્ધિ અહીંયા સુધીની છે, બરાબર. પણ જેમ તમે આટલો સમય જુઓ, આટલો અંતર જેટલો સમય પહેલા અહીંયા કાપ્યો એટલો સમય અહીંયા કાપો. દાખલા તરીકે અહીંયા 2 વર્ષ લ્યો તમે, તો 2 વર્ષમાં વૃદ્ધિ કેટલી તો કેટલી પછીનું 2 વર્ષ તમે લેશો તો એ તમને સડનલી અહીંયા સુધી મળી ગઈ. તો તમને વસ્તી પહેલા જે વધી હતી એની કરતાં વધારો મળે છે. એટલે વધારાનો ટૂંકમાં વધારો વધે છે. પછી વળી પાછો તમે 2 વર્ષનો ગાળો લેશો, પણ એ પછીના ખૂબ ઓછા સમયમાં, એની પછી ખૂબ જ એક જ વર્ષમાં એ વસ્તી અચાનક એટલી વધી ગઈ છે કે એ સડનલી ખૂબ મોટી સંખ્યામાં વધી ગઈ. તો આને કહેવાય જે આકારનો ગ્રાફ.
આને શું કહેવાય? જે આકારનો ગ્રાફ કે જે ખૂબ ઓછા સમયમાં આ વસ્તીને ખૂબ મોટો વધારો આપે છે, જે આકારનો ગ્રાફ આપે છે, બરોબર. હવે અહીંયા કોઈ અવરોધક પરિબળ નથી, ખાસ ધ્યાન આપજો. બધું એને ફેવરેબલ છે, બધું એને ગમે એવું છે, બરોબર. વાતાવરણ એને અનુકૂળ છે, અજૈવિક પરિબળો એને પર્યાપ્ત માત્રામાં છે, અને અહીંયા કોઈ ડિસ્ટર્બન્સ નથી, બરોબર. જેટલી વસ્તી વૃદ્ધિ કરવી હોય એટલો કરી શકે. એટલે ખૂબ ટૂંકા ગાળામાં તમને ખૂબ મોટી વસ્તી જોવા મળશે, બરોબર. દાખલા તરીકે હું તમને બહુ ઉદાહરણ આપું, બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ એક પ્રાણી છે, બરોબર, એને તમે બધી જ સગવડતાઓ આપો છો, એને કોઈ ડિસ્ટર્બન્સ નથી, બરોબર. દાખલા તરીકે તમને તમારી બુકમાં હાથીનું ઉદાહરણ છે કે હાથીને તમે બધી સગવડ આપો છો તો બહુ ટૂંકા ગાળામાં હાથીની સંખ્યા, હાથીને સાચવવો અઘરો, એનો પુખ્તતાનો ગાળો ઓછો છે, લાંબો છે, એને એક જ બચ્ચાને જન્મ આપે છે. એની સામે તમે બીજું કોઈ ઉદાહરણ લ્યો તો બહુ સિમ્પલ ઉદાહરણ આપો. ચોમાસામાં કીટકોની સંખ્યા, ચોમાસામાં તમે જો જીવડાઓ છે એકાએક 1 થી 2 વર્ષમાં સખત ઊંચી સંખ્યા પ્રાપ્ત કરશે, સખત ઊંચી સંખ્યા. તો એ જે વૃદ્ધિ છે એ કેવી થઈ? જે આકાર, બરોબર. પછી એવી રીતે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, કોઈ કુદરતી નિવાસસ્થાનમાં પ્રાણીઓ રહેતા હોય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે વેળાવદર નેશનલ પાર્ક છે, બરોબર, રાષ્ટ્રીય ઉદ્યાન છે, ત્યાં 5000 કાળિયાર છે. હું તમને ઉદાહરણ આપું કે 5000 કાળિયાર છે, બરોબર. આ 5000 કાળિયારના કોઈ શિકારી નથી, એને ત્યાં ખોરાક પૂરતો મળે છે, પાણી પૂરતું મળે છે, રહેઠાણ પૂરતો મળે છે, એને કોઈ બાઉન્ડ્રી બાધક નથી કે ભાઈ એટલા એરિયામાં જઈને રહેવાનું. ના, એને જ્યાં જવું હોય ત્યાં જવાનું, એને ખોરાક પૂરતો મળે છે, એને પાણી પૂરતું મળે છે, એને પ્રજનન માટે સાથી મળે છે. તો વિચાર કરો કે 5 વર્ષમાં એ 5000 હોય તો બીજા 5 વર્ષમાં ક્યાં સુધીની સંખ્યા પહોંચે, પછીના 5 વર્ષમાં ક્યાં સુધીની સંખ્યા પહોંચે. પણ બધા કિસ્સામાં આવું જરૂરી નથી. એ ક્યારેક આદર્શ પરિસ્થિતિ, આ જે જળઘાતકીય વૃદ્ધિ છે એ ક્યારેક આદર્શ સ્થિતિનો આપણને દર્શાવે છે. કેમ? તો કે દર વખતે એવું પોસિબલ નથી, ક્યારેક ને ક્યારેક અજૈવિક પરિબળો તેને અસર કરતા હોય. હવે આની વૃદ્ધિ માટે તમને એક ઉદાહરણ આપ્યું છે, બહુ રમૂજી છે પણ તમને રમૂજ લાગશે નહીં. એનું ઉદાહરણ છે કે એક રાજા અને એનો વજીર અથવા તેનો પ્રધાન જે છે તે ચેસ રમવા બેઠા, બરોબર. ચેસ આપણે ઇંગ્લિશમાં રાખીએ ચેસ, બરોબર. એને એવું કીધું ભાઈ જે પ્રમાણે જીતતો જશે ને, બરોબર, એ શરત લાગી હતી કંઈક વોટ એવર જે હોય એ, પણ શરત લાગી, બરોબર, કે ભાઈ હું જે જીતું ને એક ખાનામાં તમારે એક દાણો મૂકવાનો, બીજા ખાનામાં એના બમણા, ત્રીજા ખાનામાં એના બમણા, ચોથા ખાનામાં એના બમણા. એટલે તમે એક મૂકો એટલે પછી 2, પછી 4. આપણે કોષ વિભાજન કેમ લઈએ છીએ એની જેવું થાય કંઈક. 1 ના 4, 1 ના 2, 2 ના 4, 4 ના સીધા 8 થાય, બરોબર. 8 ના સીધા 16 થાય, 16 ના સીધા 32 થઈ ગયા. એટલે બહુ ટૂંકા ગાળામાં 1 ના 2 થતા જે સમયગાળો લાગ્યો એ જ 8 ના 16 થતા થાય ને, બરોબર. પછી 1 ના 2 થતા જેટલો ટાઈમ લાગ્યો એટલો 32 ના 64 થઈ જાય. ડબલ જે રેટ થાય છે એ સીધો જ વધે છે, બરોબર. જ્યારે એને પૂરતી માત્રામાં આવી રીતે અમીબાનું કોષ વિભાજન, બેક્ટેરિયાનું કોષ વિભાજન એ સતત પોતાની સંખ્યામાં વધુ વધારો કરે. કેમ? તો કે જે ગાળામાં 20 મિનિટ લ્યો તો 20 મિનિટમાં એક કોષમાંથી 2 બને છે. એ જ 20 મિનિટમાં જ્યારે 8 કોષો છે તો એ 16 બનાવી નાખે છે, એટલે ડબલ બને સંખ્યા. સમજાય છે? તો એવી વૃદ્ધિને તમે ચળઘાતાંકીય વૃદ્ધિ કહી શકો છો, એક્સપોનેન્શિયલ ગ્રોથ, બરોબર. હવે વાત કરીએ સંભાવ્ય વૃદ્ધિ વિશે. હા, સોરી, જ્યારે તમે વસ્તી ગીચતા માટે તપાસ કરતા હો ત્યારે જ્યારે એને લઘુ ગુણાંકમાં લેવાનું હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે છે. ચળઘાતાંકીય વૃદ્ધિ એક્સપોનેન્શિયલ ગ્રોથ માટે ખરેખર આ સૂત્ર છે, બરોબર. કે એની પ્રારંભિક વૃદ્ધિ સાથે તમારે e⁻rt, t એટલે સમય, r એટલે આંતરિક વૃદ્ધિ દર જે આપણે અહીંયા લખ્યો છે, બરોબર. તો સાહેબ આ e એટલે લઘુ ગુણાંકનો બેઝ છે. તમે log લ્યો છો ને, log base 10 એમ log base e છે. આની કંઈક નંબર છે 2 point something 2.17 કેવું કંઈક છે. બેઝ છે ને કહેવાય log નો બેઝ, એ log e છે, બરોબર. બરોબર છે, ક્લિયર? તો તમે જ્યારે જુઓ છો, બરોબર, સોરી, તો આ e જે છે rt, ક્લિયર? e⁻rt. મેં થોડું e ને ગુડી નાખ્યો એટલે મારે થોડું ક્લીન કરવા માટે પણ હવે જે જોવાનું e⁻rt, ક્લિયર? તો આ એનું સમીકરણ જે તમારે ખાસ યાદ રાખવાનું છે, ચળઘાતાંકીય વૃદ્ધિનું, એક્સપોનેન્શિયલ ગ્રોથ, અથવા એને ભૌમિતિક વૃદ્ધિ પણ કહેવાય, ગાણિતિક વૃદ્ધિ પણ કહેવાય. એના 2-3 નામ છે, બરોબર. હવે છે
સંભાવ્ય વૃદ્ધિ. હવે અહીંયા એક શબ્દ છે જેને કહેવાય છે વહન ક્ષમતા, અને આ જ શબ્દ એવો છે કે જે આ વૃદ્ધિને વાસ્તવિક વૃદ્ધિ બનાવે છે. એટલે તો જે ખરેખર વૃદ્ધિ આવી રીતે થાય કોઈ પણ નિવસન તંત્રમાં, અને એનો ચાર્ટ તમને અહીંયા બ્લુ કલરની લાઈનથી દોરેલો છે, એસ શેપનો મળે. જો આ એસ શેપ દેખાય છે બધાને, બરાબર? અને એનું સૂત્ર તમને આપ્યું છે, પણ એ સૂત્રનું હમણાં વિગત તમને કહું, પણ આટલું યાદ રાખો કે હવે સંભાવ્ય વૃદ્ધિમાં શું થાય. તો કે હવે ઓલી પરિસ્થિતિ એક આદર્શ પરિસ્થિતિ જોઈ કે આપણે જ્યારે કોઈ અજૈવિક પરિબળો તમને અસર ન કરતા હોય, પણ એવું ન હોય. કોઈ પણ એક વિસ્તાર છે, દાખલા તરીકે મારી પાસે 5 વીઘાની જમીન છે, તો એ 5 વીઘાની જમીનમાં હું 5 હરણ મૂકું, એ તો શાંતિથી સમૃદ્ધિ જીવી શકે, બરોબર? પણ હું 5 વીઘાની જમીનમાં 50 હરણ મૂકી દઉં તો એ શાંતિથી જીવી શકતા નથી. શાંતિથી મીન્સ એને ખોરાક પૂરતો મળતો નથી, પાણી પૂરતું મળતું નથી. તો એ 5 વીઘાની જમીનમાં મેક્સિમમ સારી રીતે જીવી શકે એવા હરણની સંખ્યા કેટલી? તો કે 5. તો એવું કહી શકું કે એ જમીનની હરણ સમાવવાની ક્ષમતા કેટલી છે? 5 છે. ફરી બોલું છું, એ જમીનની હરણ સમાવવાની ક્ષમતા કેટલી? 5. તો કોઈ પણ વિસ્તારની પ્રાણીઓ સમાવવાની ક્ષમતાને એની વહન ક્ષમતા કહેવાય. ફરી બોલું કે કોઈ પણ વિસ્તારની પ્રાણીઓ સમાવવાની, અથવા તો હજી હું મોડિફાઈડ કરું, સજીવો સમાવવાની ક્ષમતા, એને એની વહન ક્ષમતા કહેવાય. કોઈ પણ પ્રાણી, કોઈ પણ વિસ્તારની સજીવો સમાવવાની ક્ષમતા એને વહન ક્ષમતા કહેવાય. એટલે કોઈ પણ વિસ્તાર છે એ એના પોતાના વહન ક્ષમતાથી વધુ સજીવો એ ધરાવી શકે નહીં, અને જો ધરાવે તો શું થાય? તો એ પ્રાણીઓ તે નહીં જીવી શકે, એની પૂરતી વૃદ્ધિ નહીં થાય, પૂરતો ખોરાક નહીં મળે, એને પૂરતું પ્રજનન માટે સાથી નહીં મળે, એનામાં સ્પર્ધા થશે અંદર ખાવા માટે, અથવા તો ભોજન માટે, રહેઠાણ માટે અને પ્રજનન માટે. તો એ વહન ક્ષમતા ઓટોમેટિક જળવાઈ જાય. દાખલા તરીકે હું આજે 2005ની સાલમાં 5 વીઘા જમીન મેં લીધી. ઉદાહરણ છે કે 2005માં મેં 5 વીઘા જમીન લીધી, બરોબર? અને એમાં મેં 10 હરણ મૂક્યા. સાંભળજો, એને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી બધું મળે છે. 2010માં હું વળી પાછું એ જમીને જોવા ગયો, બરોબર? તો ત્યાં હરણની સંખ્યા મેં 10 મૂક્યા હતા, એ 10ની 12 થઈ ગઈ. હવે હું 2015માં જાઉં છું તો એ 8 થઈ ગઈ. પાછો 2020માં ગયો તો એ 10 થઈ ગઈ, બરોબર? હવે આવી રીતે તમે અમુક વર્ષે તમે જતા જાઓ તો તમને એવરેજ જે મળે, એવરેજ કેટલી મળે? તો ગ્રાઉન્ડ ફિગર 10. એનો અર્થ એવો થયો કે એ વિસ્તાર 10 થી વધારે સમાવી શકશે નહીં. અને જો સમાવી શકવાના હોય તો મેં તમને આમાં ઉદાહરણ આપ્યું હતું કે એના બધા સજીવો હાથીને દાખલા તરીકે પૂરેપૂરો હાંચવું બધું આપો તો એની વૃદ્ધિ ઝડપથી કરશે, એની સંખ્યામાં વધારો થશે. અહીંયા શું છે તો કે વિસ્તાર સ્પેસિફિક છે, એને અજૈવિક પરિબળો પૂરતા પ્રમાણમાં મળે છે, ખોરાક નિશ્ચિત માત્રામાં મળે છે, અમુક મર્યાદિત સ્ત્રોતમાં મળે છે. એટલે ટૂંકમાં એને જીવવા માટેના જે સ્ત્રોત છે એ મર્યાદિત છે. ત્યારે એને વિસ્તારને સમાવવા, એ વિસ્તારમાં પ્રાણીઓ સમાવવાની ક્ષમતા છે, એને એની વહન ક્ષમતા કહેવાય. તો જ્યારે તમે આ વૃદ્ધિની ચર્ચા કરતા હો કોઈ પણ સજીવમાં, તો એ વૃદ્ધિમાં થતો ફેરફાર જ્યારે તમે નોંધો છો ત્યારે એને અજૈવિક પરિબળો અસર કરે, એને એની વહન ક્ષમતા અસર કરે છે, એ જે વિસ્તારમાં રહે છે ત્યારે. તો વહન ક્ષમતા દાખલા તરીકે વસ્તીનું છે સંખ્યા એ 10 છે, બરોબર? પહેલા જે વસ્તી રહેતી હતી, અને એની વહન ક્ષમતા દાખલા તરીકે 15ની છે, બરોબર? આ એની વહન ક્ષમતા છે. ધારવાનું છો અહીંયા ખાલી ગણિતની જેમ, આ એની n છે. તો આનું સૂત્ર તમે અહીંયા મૂકો, બરોબર? કે ભાઈ એની વહન ક્ષમતા, તો તમને તરત જ એની વૃદ્ધિમાં થતો ફેરફાર છે તરત ધ્યાનમાં આવશે. કારણ કે અહીંયા તમારે જન્મદર વૃદ્ધિ દર તો જોવાનો છે, આંતરિક વૃદ્ધિ દર છે આ, બરોબર? એટલે r = તો કે આ છે d - d. તો આ તો તમારે નોંધવાનો જ છે. પેરેલલ તમારે એની વહન ક્ષમતા પણ જોવી પડશે, એટલે કે k - n/n આ સૂત્ર જ્યારે તમે વાપરો છો, dn/dt = rn into bracket કાઉન્સમાં k - n/k, તો ત્યારે તમને એ વસ્તી વૃદ્ધિમાં થતો ફેરફાર અથવા વસ્તીમાં થતો ફેરફાર તમે નોંધી શકો. અને એ નોંધશો ત્યારે તમને આ S આકારનો ગ્રાફ મળશે. કેમ?
આને સંભાવ્ય વૃદ્ધિનો ગ્રાફ કહેવાય. કેમ? તો કે અમુક ચોક્કસ સમયમાં એ વૃદ્ધિ ધીરે ધીરે વધે છે. બરોબર 10 ના 12 થાય. બરોબર પછી એક સમય આવો છે કે સ્ટેબલ થઈ જશે, એ પછી 10 ની 10 જ રહેશે. કેમ? તો કે ત્યાં જે સ્ત્રોત છે એ તો મર્યાદિત છે ને સાહેબ. પછી એ 10 હરણનું ખોરાક આપી શકે છે, એ વિસ્તાર છે 10 હરણને ખોરાક આપી શકે છે, 50 હરણને ખોરાક નહીં આપી શકે, તો બાકીના 40 છે ભૂખે મરી જાય. તો વસ્તી જળવાઈ ગઈ. મરણનો દાવ તમારા મરણનો જોઈ લેવાનો ડેથ રેટ. બરોબર તો કહેવાનો અર્થ એ છે કે વિશ્વનું કોઈ પણ નિવસન હોય, વિશ્વનું કોઈ પણ નિવસન તંત્ર એને આ તમામ બાબતો છે એ અસર કરતી હોય છે, ખાસ કરીને એની વહન ક્ષમતા, એના અજૈવિક પરિબળો અને જીવવા માટેના કુદરતી સ્ત્રોતો. સમજાય છે બધાને? ક્લિયર? તો આ કયો વૃદ્ધિ નમૂનાના બંને વૃદ્ધિઓ, ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ. અને એ પહેલા વસ્તી વૃદ્ધિને અસર કરતા 4000 પરિબળો. ક્લિયર? સમજાય વાત છે બધી? બરોબર સમજાઈ ગયું બધાને? દાખલા તરીકે આમાં કોઈ ડાઉટ હોય તો તમે પાછા અમને પૂછી શકો છો. બરોબર તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ હજી વસ્તી વિશે ચર્ચા કરવાની છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે બાય.